અત્યારના જગતમાં અને બજારમાં ઘણા બધા પ્રચલિત શબ્દ છે, જે પોઝિટિવિટી છે, નેગેટિવિટી છે. એના લીધે હવે ફાયદાની જગ્યાએ નુકસાન છે વધારે થાય છે. ઘણા બાળકો હોય, ઘણા વિદ્યાર્થીઓ હોય અથવા ઘણા યુવાનો હોય, એના જીવનમાં એક શબ્દ છે એડિક્ટ કરવામાં આવે છે, એ છે પોઝિટિવિટી. તમે જીવનમાં સકારાત્મક થાવ. હવે પહેલી વસ્તુ તો શું સકારાત્મક થાવ, વસ્તુ શું છે આપણે પહેલાં તો એ સમજીએ ને, શું નકારાત્મક છે ને શું સકારાત્મક છે. હું પણ ઘણી વખત બોલ્યો છું પોઝિટિવિટી વિશે, નેગેટિવિટી વિશે, પરંતુ વાસ્તવિકતા સમજી લેવી વધારે જરૂરી છે. પોઝિટિવિટી અને નેગેટિવિટી એના કરતાં પણ કોઈ મોટી વસ્તુ હોય તો એ છે વાસ્તવિકતા. અને જ્યારે આપણે વાસ્તવિકતાને ના જાણતા હોય ત્યારે પોઝિટિવિટી પણ આપણા માટે હાનિકારક હોઈ શકે અને નેગેટિવિટી પણ આપણા માટે છે હાનિકારક હોઈ શકે છે. આપણે વાતને સમજી લેવી વધારે યોગ્ય છે. અત્યારે જો કોલેજની સિરીઝ ચાલતી હોય, અત્યારે જેટલા પણ લોકો કોલેજમાં ભણી રહ્યા છે, વ્યવસ્થા શું ચાલી રહી છે, સિસ્ટમ શું ચાલી રહી છે કે અમુક લેક્ચર્સ હોય, અમુક લેક્ચર હોય નહીં. પૂરા વર્ષમાં છે મોટાભાગના લેક્ચર તો ગેરહાજર જ હોય, અને જેટલા પણ લેક્ચર છે હાજર હોય, જેટલા પણ ફેકલ્ટી હાજર હોય, જેટલા લોકો લેક્ચર લેતા હોય છે એ પણ એટલા કંઈ દમથી લેતા નથી, એટલી કંઈ દાનતથી લેતા નથી, એટલી કંઈ નીતિથી લેતા નથી. તો હવે બાળકોને આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા તમે પોઝિટિવિટી રાખો અને બધી જ વસ્તુ થઈ જશે, તો આમ કશું ના થાય. પહેલી વાત તો કે યુવાનો છે અત્યારે વિરોધ કરતા છે, ભૂલી ગયા છીએ. શું કે સકારાત્મક રહો, પોઝિટિવ રહો, થઈ જાય, મળી જાય નોકરી. આ વસ્તુ ના ચાલે. આ વસ્તુ છે આપને નેગેટિવિટી તરફ ધકેલી રહી છે. અત્યારે કોઈ બાળક છે એ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી, એને ભણવું છે છતાં એ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. કેમ કે એમ વિચારે છે કે ભાઈ અમે યુટ્યુબ પાસેથી શીખી લેશું, અમે સોશિયલ મીડિયા પાસેથી શીખી લેવું. બાળક એ હિંમત નથી કરતો કે કોલેજમાં છે આગ લગાવી શકે. બાળક છે હિંમત નથી કરતો કે એ જે કોલેજમાં ભણે છે એ વિદ્યાર્થીઓને સાથે રાખી, અને અત્યારે એવા દરજ્જાના વિદ્યાર્થીઓ નથી કે ભાઈ એ કંઈક હેન્ડલ કરી શકે, કંઈક સંભાળી શકે, કંઈક વ્યવસ્થા બદલી શકે. આ છે પોઝિટિવિટી. બાળક છે એ કંઈ વાસ્તવ ના હોય છતાં એમ કહે રાખો પોઝિટિવ થઈ જાય. શું એ પાસ થઈ જાય? ના થાય, એનું ભવિષ્ય ખતરામાં છે. આ પોઝિટિવિટી શબ્દે જેટલી બધી નુકસાન કરાવી છે ને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પહેલી વાત તો એ સમજી લેવી જોઈએ કે પોઝિટિવ શબ્દ છે ને માર્કેટ માટે બહુ ફાયદાકારક છે. તમારે કરોડ રૂપિયાની લોન લેવી હોય, તમને એમ કહેવામાં આવે કે સકારાત્મક રહો, પોઝિટિવ એટીટ્યૂડ રાખો તો થઈ જશે. કરોડની તમને લોન તો આપી દીધી, બેંકવાળાને તમે વ્યાજ પણ આપી દીધું, પરંતુ આમાં નુકસાન કોનું છે? અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ હેવી ફોન્સનો ને હેવી કપડાં પહેરવાનો, ને બધી ડુપ્લિકેટ પણ એટલી બધી વસ્તુ આવે છે, ઓરિજિનલ પણ એટલી બધી વસ્તુ આવે છે. એક માભાનો છે અત્યારે કેન્દ્ર બની ગયું છે જીવન ક્યારે પણ માભાનું કેન્દ્ર હોવું જ ના જોઈએ, પરંતુ અત્યારે બની ગયું છે. તમે વાસ્તવિકતા તરફ જોવો તો તમને ખબર પડે કે આ પોઝિટિવિટી એટલું બધું નુકસાન કરી દીધું છે કે હવે જરૂર છે તો થોડીક નેગેટિવિટીની, હવે જરૂર છે તો વાસ્તવિકતાની જરૂર છે. નેગેટિવ હશું ત્યારે તો કંઈક દમ બની શકશે ને. તમારી અંદરનું જે ખાલીપણું છે, કોન્ફિડન્ટ એમ કહે કે ભાઈ કોન્ફિડન્ટ રહીને તમે બોલો, કોન્ફિડન્ટ રહીને વાતચીત કરતા શીખો. શું કોન્ફિડન્ટ? બહારથી તો કોન્ફિડન્ટ હોય છે. તમે પબ્લિક સ્પીકિંગના કોઈ પણ બકવાસ ક્લાસ કરી લો તો બહારથી તો તમે કોન્ફિડન્ટ થઈ જ જાઓ છો. કોન્ફિડન્ટ થવું કોઈ મોટી વાત નથી, પરંતુ અંદરથી તમે ખાલી રહી ગયા એ વસ્તુનું શું કરવું? અંદરથી તમે ખાલી છો, બહારથી તમે ગમે તેટલી રાડો પાડો. અત્યારે તમે સેમિનાર્સને જેટલા પણ ચાલતા હોય, જે પોઝિટિવિટીવાળાની ખાસ કરીને વાત કરું છું કે ભાઈ તમે 1-1.5 કલાકનું એ ભાષણ દે, એમાંથી નીકળે શું? હું કરી શકું, તે ફલાણું ટીકણું તમે કરી શકો. શું કરવું છે એ તો વધારે જોઈ લો. જીવનમાં શું બુટલેગરનો ધંધો ચાલુ કરવો છે, દારૂ વેચવાનું ચાલુ કરવું છે, ગાંજો વેચવાનું ચાલુ કરવું છે? પોઝિટિવ છે ને, થઈ જશે. આ છે નુકસાન. તમે વાસ્તવિકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરો. કોલેજમાં સાહેબો ભણાવતા નથી, સ્કૂલમાં છે સારી રીતે ભણાવતા નથી, સારી રીતે લેક્ચર્સ નથી લેવાતા, બધું જ જોવાય છે તો અત્યારે યુટ્યુબ ઉપર જોવાય છે. બાકી તો એટલા બધા યુટ્યુબ ઉપર વ્યૂઝ જ ના હોય ને શૈક્ષણિક સંસ્થાના. જો સ્કૂલમાં જેટલું બધું બેસ્ટ રીતે કરાવતા હોય, ફી લે છે 11-12 સાયન્સની 70-80 હજાર રૂપિયા ફી લે છે, છતાં બાળકોની જે એક્સપેક્ટેશન ફૂલફિલ નથી થતી, એને જે શીખવું છે એ વસ્તુ છે મળી નથી શકતી. આ છે પોઝિટિવ રહેવાનું. શું પોઝિટિવિટી, શું નેગેટિવિટી? વાસ્તવિકતા તરફ તો પહેલાં ધ્યાન કેન્દ્રિત કરો. થોડી જરૂર છે તો નેગેટિવિટી લઈ આવો ને ભાઈ. તમે કરી શકશો તો કરી જ શકશો, કોઈ શંકાને સ્થાન નથી. જે કોઈ વ્યક્તિ આગળ વધવા માંગે છે એ વ્યક્તિને દુનિયામાં કોણ રોકી શકે છે?
કોન્ફિડન્ટ ત્યારે જ આવશે કે જ્યારે અંદરથી ભરેલા હોય. બાકી જો ખોખલું કોન્ફિડન્ટ હશે ને, આમ કચરો થઈ જશે, ધૂળ બની જશો તમે, સમયની ધૂળ બની જશો અને ફેંકાઈ જશો. એટલું પણ હંમેશાને માટે યાદ રાખજો. એટલે થોડું બચીને ચાલવું જોશે, થોડું વાસ્તવિકતા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોશે ને જ્યાં સુધી આપણે વાસ્તવિકતા તરફ ધ્યાન કેન્દ્રિત નહીં કરીએ ત્યારે તો પછી શું પોઝિટિવિટી ને શું નેગેટિવિટી. પોઝિટિવિટી એટલું હદ સુધી નુકસાન કરી દીધું છે અત્યારે. જો કે ભાઈ 10-12 વર્ષનો બાળક હોય, પબ્લિક સ્પીકિંગના કોર્સ કરતો, એકદમ તમે મોઢા ઉપર જોવું તો એક શાન હોય, એક ઠઠક હોય કે નહીં ભાઈ આનામાં દમ છે, આ કંઈક કરી શકશે. પરંતુ વાસ્તવિકતા અંદરથી ખોખલું હોય છે. કોન્ફિડન્ટ કંઈ એટલી બધી મોટી વાત નથી. ચપટી વગાડો હું પણ તમને અપાવી શકું, પણ શું એનાથી કશું થશે? તમે કોન્ફિડન્ટ છો કે ભાઈ હું આ વસ્તુ કરી શકું, ઓલી વસ્તુ કરી શકું. એકચ્યુઅલમાં જ્યારે તમે કરવા બેસો છો, ગેમ ઓવર. આ વસ્તુ ના થવી જોઈએ. થોડુંક નકારાત્મકતા તરફ પણ જવું જરૂરી છે અને વાસ્તવિકતા તરફ પણ જવું જરૂરી છે. વેદાંતની તમે વાત કરો તો સૌથી પહેલાં નકારાત્મકતાથી જ શરૂ થાય છે. અને જે કંઈ પણ વસ્તુ સાચી છે, પચાવવામાં અઘરી હશે, પરંતુ એન્ડ બેસ્ટ હશે. મળતા રહીએ આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. આઈ હોપ યુ લાઈક ધ વિડીયો એન્ડ પ્લીઝ શેર ટુ યુથ.